મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિપત્રાદ્યા ચૈનો ધર્મસ્તુ મંગલમ. જે આઠમી મૂળ માર્ગના સંયમ માર્ગના છે, તો એ આપણે જોઈ રહ્યા છીએ. એમાંથી આપણે સામાયિક છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, આ 5 પ્રકારના જે ચારિત્ર કહેવાય છે, તો તે આપણે જોઈ લીધા. ઓકે, હવે આપણને દેશ વિરતિ અને અવિરતિ એ બાકી છે આ સંયમ માર્ગણામાં, એ આપણને જોવાનું છે હવે. ઓકે, જે આ દેશ વિરતિ છે આ તે આપણે સમજી લઈએ. એને આ સંયમ માર્ગણામાં લેવાયું છે કારણ કે હવે આ ફર્સ્ટ ઓફ ઓલ એક વાત ધ્યાન રાખવાની કે બધા જે જીવો છે ને, 14 રાજલોક છે આ 14 રાજલોકમાં રહેલા જે જીવો છે, બધાનો જ સમાવેશ આપણને જો કરવું હોય સંયમ માર્ગણામાં, આપણને બધાનો સમાવેશ કરવું હોય તો આપણને તો ખ્યાલ છે કે કઈ બધાના બધા જીવ સંયમી તો નથી ને. તો બધાનો સમાવેશ કેવી રીતે કરી શકાય? નહીં થઈ શકે ને. આ 5 પ્રકારના જે સંયમ છે એમાં કેટલા કેટલા આવી શકે? કાઉન્ટ કરીને કેટલા અમાઉન્ટ ઓફ જીવ આવી શકે આખા 14 રાજલોકમાંથી? એકદમ ગણતરીના ઓછા આવી શકે, સંખ્યાત આવી શકે ને. બાકીના જીવોનો સમાવેશ પછી કેવી રીતે કરી શકાય સંયમ માર્ગણામાં? તો એના માટે દેશવિરતિને પણ અને અવિરતિ એ બંનેને કન્સિડર કરવામાં આવે તો પછી સંયમ માર્ગણામાં બધા જ A to Z બધા 14 લોકો બધા જીવોનો સમાવેશ કરી શકાય. એટલા માટે આ બંનેને અહીંયા સંયમ માર્ગણામાં મૂકેલું છે. તો આપણે પછી એનું વિચારણા કરી શકીએ, નહીં તો નહીં થઈ શકે ને. તો હવે જ્યાં દેશવિરતિ છે, દેશવિરતિ એટલે કે શું હોય છે? દેશ એટલે કે અંશ, આંશિક વિરતિ એટલે ટોટલ સર્વવિરતિ નહીં, બટ આંશિક જ વિરતિ. વિરતિ એટલે કે પાપથી અટકવું, એટલે કે આંશિક રીતે જ પાપથી અટકવું એને દેશવિરતિ કહેવાય છે. તો એમાં જે પણ એક એવું ચારિત્ર છે આ દેશવિરતિ ચારિત્ર, એક એવા ટાઈપનું ચારિત્ર છે કે જે વ્રત નિયમ વાળું છે. વ્રત નિયમ વાળા ચારિત્રને દેશવિરતિ કહેવાય. તો હવે એમાં કઈ જરૂરી નથી કે અમુક એટલે અમુક ક્વોન્ટિટી ને એટલે અમુક ક્વોન્ટિટી એવું ફિક્સ નથી કે આટલા વ્રત સ્વીકારે તો જે દેશવિરતિમાં કાઉન્ટ થાય, એવું કઈ નથી. ઓછામાં ઓછું કોઈક જીવે એક જ વ્રત લીધું હોય ને તો પણ એ દેશવિરતિમાં આવી શકે છે. એક જ માત્ર વ્રત લઈને પણ દેશવિરતિ ગણી શકાય છે. એનાથી વધીને 12 વ્રત પણ સ્વીકારે ને કોઈ, તો એને પણ દેશવિરતિમાં કાઉન્ટ કરી શકાય છે આ શ્રાવકને. એટલે જગન્યથી એક જ વ્રત અને ઉત્કૃષ્ટથી 12 વ્રત જે અંગીકાર કરતા હોય તો એવા શ્રાવકને આ દેશવિરતિ કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. અને પ્લસ બીજું ધ્યાન રાખવાનું કે આ દેશવિરતિ કેવું ચારિત્ર છે, એનું બીજું નામ કહેવાય છે સંયમા સંયમ પણ કહેવાય છે. એટલે એમાં શું છે કે સંયમ પણ છે પ્લસ અસંયમ પણ છે. બરાબર, એટલે કે કેવું છે, સંયમ પણ છે, અસંયમ ચારિત્ર બંને છે એમાં. એટલે કે શું, થોડાક અંશે સંયમ ચારિત્ર છે, જેટલા પ્રમાણમાં એને વ્રત નિયમ લીધા હશે ને, આંશિક માત્ર એક જ વ્રત લીધું હશે, એટલે આપણે સમજી શકીએ કે અવિરતિનો દોષ કેટલું બધું છે, અનલિમિટેડ છે. ઓકે, અવિરતિના દોષ અનલિમિટેડ છે, આટલું અનલિમિટેડ છે. એમાંથી જીવે સમજો કે માત્ર એક જ પાપથી અટક્યો છે, જસ્ટ વન. એટલે એને પાપના આવવાના બારી બારણા કેટલા પ્રમાણમાં ક્લોઝ કર્યા છે? આંશિક જ એક નાનકડી વિન્ડો, એક નાનકડું એક હોલ ક્લોઝ કર્યું છે. સમજો કે આટલું જ એને બ્લોક કર્યું છે. અવિરતિનો દોષ અનલિમિટેડ છે, એમાંથી એને માત્ર આટલું એક જ નાનકડી એક હોલ એને બ્લોક કર્યું છે, પાપને અટકાવ્યું છે, એક જ વ્રત નિયમ લીધું છે. એટલા માટે નહીં કહેવાય આંશિક વિરતિ. આંશિક રીતે પાપથી અટક્યું છે, પણ આપણે સામે દેખાય છે, સામે એના બારી બારણા કેટલા પ્રમાણમાં ખુલ્લા છે, બધું ખુલ્લું છે ને. પાપ આવવાના બારી બારણા તો કેટલા ખુલ્લા છે. અવિરતિનો દોષ લાગવાનો કેટલું ખુલ્લો છે, પાપથી અટક્યો જ નથી. કેટલા બધા પાપ ની છૂટ છે એને, એટલે કરે જ છે, એટલે પાપ લાગે જ છે ને એને. એટલા માટે એને શું કહેવાય છે, આંશિક રીતે. અહીંયા શું આંશિક રીતે
સંયમ ચારિત્ર, અને આંશિક રીતે અસંયમ એ કહેવાય છે. તો અસંયમ અસંયમ કહેવાય અથવા તો અચારિત્ર કહેવાય. એટલે દેશવીરથી કેવું છે? આંશિક રીતે સંયમ ચારિત્ર અને આંશિક રીતે અસંયમ કે અચારિત્ર. એટલે બંને એમાં સમાવેશ થાય છે, બંનેથી એક બનેલું છે. એટલા માટે એને શું કહેવાય છે? સંયમ અસંયમ કહેવાય છે. એને એ ખાસ ધ્યાન રાખવાનું. જે એની સામે આપણે જો આ 5 મહાવ્રત જોઈએ ને, જે પણ 5 મહાવ્રત ધારી હોય, તો 5 મહાવ્રત જે પણ સ્વીકારીને શું કરતા હોય છે? જે પણ પાપ આવવાના બારી બારણાથી ટોટલી અટકી ગયા, ટોટલી બધાને ક્લોઝ કરી નાખ્યું હોય છે. બધી દરવાજા બારીઓ બધું જ એમણે ક્લોઝ કરી નાખ્યું છે. એને સંપૂર્ણ ચારિત્ર કહેવાય. એટલા માટે 5 મહાવ્રત સંપૂર્ણ ચારિત્ર, સર્વવિરતિને સંપૂર્ણ ચારિત્ર કહેવાય. એ પ્રોપર કહેવાય કે એ સંયમ છે, કે એને પ્રોપર સંપૂર્ણ ચારિત્ર કહી શકાય. પણ આ દેશવીર સંપૂર્ણ ચારિત્ર આપણને હમણાં જ અહીંયા જોયું એક્ઝામ્પલથી, કે દેખાય જ છે કે સંપૂર્ણ ચારિત્ર નહીં, અંશનો અંશ, એકદમ નાનકડું એક ડોટ, માત્ર એક તો વ્રત નિયમ લીધું છે, એક અથવા તો 12 લીધા હશે વધારેમાં વધારે. શ્રાવક 12 વ્રતધારી શ્રાવક હોય તો વધારે વધારે 12 વ્રત લીધા હોય. તો આટલા પ્રમાણમાં જેણે શું કર્યું છે? 12 વ્રત લીધા હોય તો આટલા 12 વ્રત લઈને 12 પ્રકારના જે પાપો છે એના જ બારી બારણા એને બંધ કર્યું. પણ બાકીના આટલા દેખાય છે કે આટલા તો ખુલ્લા છે ને, અવિરતિનો દોષ તો લાગે છે આટલા બાકીનું. માત્ર આટલું જ બારી બારણા બંધ કરે છે 12 વ્રત લઈને. એટલા માટે એને શું કહેવાય છે? 12 વ્રતધારી શ્રાવકને એને પણ કહેવાય છે કે આંશિક પ્રમાણમાં સંયમ છે અને આંશિક પ્રમાણમાં અસંયમ કે અચારિત્ર છે. વિરતિ પણ છે અને અવિરતિ પણ છે, બંને છે એમાં. એટલા માટે આ દેશવીરતિને સંપૂર્ણ ચારિત્ર કહેવાય જ નહીં, એવું છે આ. એમાં પણ પ્લસ હજી શું હોય છે કે જે સ્થાવર કેન્દ્ર જીવો છે ને, જે પણ આ દેશવીરતિમાં શું હોય, જે સ્થાવર કેન્દ્ર જીવો છે એની હિંસાનો ત્યાગ પણ નથી એના. શું ત્યાગ કરીએ છીએ આપણે? જે ગૃહસ્થો કે શ્રાવકો છે, ભલે 12 વ્રતધારી શ્રાવક છે, છતાં પણ એ કઈ સચિતનું જે પણ એકેન્દ્ર જીવો છે એની હિંસાનો ત્યાગ કર્યું છે? નથી કરતો ને. એ ખાવાનું પકાવે છે, લાઈટ પંખા યુઝ કરે છે. જે 5 સ્થાવર એકેન્દ્ર જીવો, બધા જીવોની હિંસા તો કરે જ છે ને. એટલે એનું પાપ એને લાગ્યા કરે છે. એમાં માત્ર શું કરે છે? માત્ર યત્ના કરે છે, જૈનાનું પાલન કરે. જૈના એટલે કે શું? કે યત્ના એટલે કે શું? બસ ટ્રાય કરે કે ઓછા પ્રમાણમાં એ કરે બધું પાપ, પણ પાપ તો કરે જ છે ને. એટલે એમાં છે કે સ્થાવર કેન્દ્ર જીવોની હિંસાનો ત્યાગ નથી, પણ માત્ર જૈના છે એટલે પાપ તો લાગ્યા કરે. માત્ર એમાં શું છે કે ત્રસ્ત જીવોની મારવાની બુદ્ધિથી એવી રીતે હિંસાનો ત્યાગ, બસ એટલું ત્યાગ છે. એટલે કે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે દેશવીરતિ એટલે અમુક જ એકદમ સ્મોલ આંશિક પ્રમાણમાં વીરતી છે. પાપથી અટક્યું છે આત્મા, પણ કેટલા બધા અંશે તો અવિરતિનો પાપ એને લાગ્યા કરે છે આ જીવને. એટલા માટે દેશવીરતિ તો ઘણું જ, એટલે એને સંપૂર્ણ ચારિત્ર પણ નહીં કહેવાય ને સંયમના જે 5 પ્રકારમાં પણ એ આવતો નથી, એવું છે આ. અને જે સાચું અને જે કરવા જેવું છે એ તો સર્વવિરતિ છે, 5 મહાવ્રત સ્વીકારવા, તે એ જ સાચું ચારિત્ર અને સંપૂર્ણ ચારિત્ર કહેવાય છે. એટલે આ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ છે. હવે જે અહીંયા દેખાય છે આપણને, આ સંયમ માર્ગણા 8 પ્રકાર છે, મૂળ માર્ગણા 8 પ્રકાર છે. એમાં 7મું, જે 8મી મૂળ માર્ગણા જે 7 પ્રકાર છે એમાં 7મું અને છેલ્લું પ્રકાર છે અવિરતિ. અવિરતિ શું છે તે પણ આપણે સમજી લઈએ. વિરતિ એટલે કે શું? પાપથી અટકવું. અને અવિરતિ એટલે કે પાપથી નહીં અટકવું અને પાપ કરતા રહેવું, પાપનું સેવન કરતા રહેવું, અને ટોટલી વ્રત નિયમનો અભાવ હોય. વ્રત ન હોય, ન નિયમ હોય, નાનું પણ નહીં હોય, એક પણ નહીં હોય, એક પણ વ્રત નિયમ નહીં હોય, ટોટલી વ્રત નિયમનો અભાવ હોય, તો એને શું કહેવાય છે? અવિરતિ ચારિત્ર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે અવિરતિ ચારિત્ર છે
તો આપણને લાગશે કે એને હવે એમાં તો ચારિત્ર છે નહીં, ન સંયમ છે, ટોટલી પાપ એ કરતો જાય છે જીવ, પાપથી અટક્યો જ નથી, તો એને અવિરતિ ચારિત્ર શા માટે કહેવાય છે? તો એનું રીઝન છે જે આપણે પહેલા જ કહ્યું કે એમાં શું હોય છે, જે પણ ચારિત્ર શબ્દ એ જોડ્યું શા માટે છે? સો દેટ જે માર્ગણાઓ છે ને, તો માર્ગણાના જે ભેદો છે એમાં ચારિત્ર માર્ગણા, સંયમ માર્ગણા જે અહીંયા આપણે ભણી રહ્યા છીએ, સંયમ માર્ગણા, તો એ સંયમ માર્ગણામાં બધા જ જે સંસારી જીવો છે 14 રાજલોકના, જે બધા જ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય, આપણને કરવાનું છે એ સમાવેશ થઈ જાય એટલા માટે બસ અહીંયા અવિરતિ ચારિત્રમાં આ ચારિત્ર શબ્દ અહીંયા જોડાયેલું છે. સાચે એમાં તો આંશિક ચારિત્ર નથી, આંશિક સંયમ નથી, કાંઈ નથી. ટોટલી એ પાપ ના બધા જ બારી બારણાઓ ખુલ્લા છે એના જીવનમાં, અને અવિરતિનો સંપૂર્ણ પાપ લાગ્યા કરે છે. ખાસ ધ્યાન રાખવાનું. આંશિક પણ ચારિત્ર નથી, આંશિક પણ સંયમ નથી, પણ માત્ર બધા જ સર્વ સંસારી જીવોને પછી સંયમ માર્ગણામાં આપણને સમાવેશ કરવાનું છે, એટલા માટે કરવા માટે અહીંયા અવિરતિ પાછળ ચારિત્ર શબ્દ જોડાયેલું છે. બસ આ રીઝન થી એ ધ્યાન રાખવાનું. હવે બીજા અર્થથી પણ એવી રીતે પણ કરી શકાય છે. બીજું અર્થ, આ પહેલું અર્થ યાદ રાખવાનું આપણે જોયું. હવે પહેલું અર્થ શું જોયું અવિરતિનું, કે જેમાં ટોટલી સર્વથા વ્રત નિયમનો અભાવ હોય, એટલે ન વ્રત હોય ન નિયમ હોય, વ્રત નિયમ સંપૂર્ણ અભાવ ને અવિરતિ કહેવાય છે. આ પહેલું આપણે એનું મિનિંગ જોયું. હવે બીજું મિનિંગ આપણે જોઈએ. અવિરતિનું શાસ્ત્રમાં બીજા પ્રકારનું મિનિંગ શું છે, કે કોઈક જીવ, કોઈક આત્મા છે એ વ્રત નિયમ લે છે, એને સ્વીકાર્યા છે, વ્રત અને નિયમ એને સ્વીકાર્યો છે, પણ હવે આ જીવની અંદર સમ્યક દર્શન ગુણ પ્રગટ થયેલો નથી. આ જીવની અંદર મિથ્યાત્વ છે, એટલે આ મિથ્યાત્વ ભાવ વાળું છે, કે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે રહેલું એવું મિથ્યાત્વી જીવ છે, પહેલા ગુણસ્થાનકે રહેલું. તો આવું મિથ્યાત્વી જીવ છે, મિથ્યાત્વ યુક્ત છે, અથવા તો બીજા કે ત્રીજા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે, અથવા તો બીજા કે ત્રીજા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે, કે ચોથા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે. પણ અહીંયા આપણે શું જોઈ રહ્યા છે, કે મિથ્યાત્વી છે, એટલે એ આપણે ચોથાનું નહીં પણ ત્રીજા સમજવાનું, પહેલા કે બીજા કે ત્રીજા. ઓકે, તો આવું જે જીવ છે એનામાં સમ્યક દર્શન ગુણ હજી પ્રગટ્યો નથી. ઓકે, ચોથા ગુણ સ્થાનકે હજી સુધી આવ્યો નથી, અને આવો જીવ વ્રત નિયમ પચખાણ એ સ્વીકારે છે. ઓકે, તો પણ એને શું કહેવાય છે, આવા જીવને શું કહેવાય છે? અવિરતિ ચારિત્ર કહેવાય છે. બરાબર, ઇન્ટરેસ્ટિંગ વાત છે. એ જીવ, આવો જીવ જે વ્રતધારી છે, વ્રત નિયમ એને સ્વીકાર્યા છે. હવે વ્રત કેવા વ્રત, કેટલા વ્રત, એ પણ ક્વેશ્ચન આવી શકે. જે એક નાનું વ્રત થી કરીને 12 વ્રત, શ્રાવકના 1 થી કરીને 12 વ્રત સુધી એ સ્વીકારેલા હોય, એ પોસિબલ છે. આટલું જ નહીં, પણ 5 મહાવ્રતધારી પણ હોઈ શકે છે. દીક્ષા, સંયમ, સર્વવીરથી પણ સ્વીકારી હોઈ શકે, એ પણ પોસિબલ છે. તો આવા કોઈ પણ વ્રતો એને સ્વીકાર્યા હોય, શ્રાવકના વ્રત અથવા તો 5 મહાવ્રત સર્વવીરથી સ્વીકારી હોઈ શકે, પ્લસ એના આત્મામાં મિથ્યાત્વ દશા રહેલી હોય છે. તો આવો મિથ્યાત્વી જીવ જે આવા વ્રતો સ્વીકારેલો હોય, તો આવો જીવ જે છે એનામાં શું કહેવાય? અવિરતિ ચારિત્ર છે એ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. કેમ? રીઝન શું છે? કારણ કે આવા ટાઈપના ચારિત્રને એ ઓબ્વિયસલી અહીંયા દેખાય છે કે સાધુ કે સાધ્વી છે, કે શ્રાવકના એ આવા વ્રતો પણ સ્વીકાર્યા હશે, છતાં પણ આવો જીવ એ જે આ ચારિત્ર પાલન કરી રહ્યો છે ને, આવા આંશિક ટાઈપના, અથવા તો આવા 5 મહાવ્રત વાળું આવા ટાઈપનું શું કહેવાય, કે સંપૂર્ણ ચારિત્ર પણ ભલે પાડી રહ્યો છે, છતાં પણ આવા ચારિત્રને શું કહેવાય? કેવું ચારિત્ર? એને કહેવાય દ્રવ્ય ચારિત્ર. ખાસ ધ્યાન રાખવાનું. શું કહેવાય એને? એને કહેવાય છે દ્રવ્ય ચારિત્ર.
અને દ્રવ્ય ચારિત્ર કહેવાય. ને દ્રવ્ય ચારિત્ર શું હોય? બીજા શબ્દમાં બાહ્ય ચારિત્ર કહેવાય ને. એ બાહ્ય ચારિત્ર કે દ્રવ્ય ચારિત્ર રૂપે ક્રિયા તો કરી રહ્યો છે. બાહ્યથી આપણને દેખાય છે કે ચાલો આ બાહ્યથી આપણને દેખાય છે કે શું? કે વ્રત નિયમ સ્વીકારેલો છે. શ્રાવકના 1 થી કરીને 12 વ્રત સ્વીકાર્યા હશે. કે બાહ્યથી આ સાધુ કે સાધ્વી હશે, 5 મહાવ્રત સ્વીકારેલો હશે. આવો એ દ્રવ્ય ચારિત્ર એને સ્વીકારે છે, એ પાડી રહ્યો છે. આવા બાહ્ય ચારિત્ર રૂપ ક્રિયા કરી રહ્યો છે. તો આવા જીવ ભલે એના આત્મામાં સમ્યક દર્શન નથી, મિથ્યાત્વી છે, પણ બાહ્યથી દ્રવ્ય ચારિત્ર કે આવા બાહ્ય ચારિત્ર રૂપ ક્રિયા કરી છે, આવા વ્રતો સ્વીકાર્યા છે. એટલા માટે એને શું કહેવાય છે? આવા અવિરતિ વાળા જીવને ચારિત્ર અહીંયા શબ્દ લગાડેલું છે કે અવિરતિ ચારિત્ર. એટલા માટે અહીંયા ચારિત્ર શબ્દ લગાડ્યું છે. બીકોઝ બાહ્ય ચારિત્ર રૂપ ક્રિયા ચાલી રહી છે એની, એ કરી રહ્યો છે એટલા માટે. તો આ બે રીઝન્સ આપણે જોયા કે અવિરતિની પાછળ ચારિત્ર શબ્દ લગાડવાના શાસ્ત્રકાર ભગવંતો બે રીઝન્સ એવી રીતે અહીંયા આપે છે. આ એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પણ સાચે અવિરતિ શું છે? એ બિલકુલ પણ એ ચારિત્ર નથી, એને અચારિત્ર કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજો એક પોઈન્ટ હજી ધ્યાન રાખવાનું કે આવી રીતે જે પણ બાહ્ય ચારિત્ર કે દ્રવ્ય ચારિત્ર જે પણ પાડી રહેલો હોય જીવ, 1 થી કરીને 12 શ્રાવકના વ્રત કે 5 મહાવ્રત અને અંદર મિથ્યાત્વ રહેલું હોય, તો એવા ટાઈપનું જે પણ એ કરી રહ્યો હોય જીવ, તો એને શું કહેવાય? એનું જે પણ આ આરાધના સાધના છે ને, એ લેખે નહીં લાગે. ઇટ ઇઝ નોટ કાઉન્ટેડ. સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય પછી જ ધર્મ ને ધર્મ કહેવાય. સમ્યક દર્શન વગર બધું ધર્મ છે એ પણ અધર્મમાં પરિણમિત થઈ જાય છે. કાંઈ એ આત્મા માટે કામ એટલે કે એ મોક્ષ અપાવનારું નહીં થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે એવી રીતે આ 7 પ્રકાર આપણે સમજી લીધા ચારિત્ર સંયમ માર્ગણાના. સંયમ માર્ગણા પણ કહી શકાય કે એને ચારિત્ર માર્ગણા પણ આપણે ક્યાંક એવી રીતે એનો ઉલ્લેખ આવેલું હોય તો એ પણ ધ્યાન રાખો. એમ નહીં વિચારવા અરે આ ચારિત્ર માર્ગણા શું છે? આ સંયમ માર્ગણા જ છે. એના આ 7 પ્રકાર આપણે જોઈ લીધા. હવે 9th પ્રકાર છે, અરે સોરી, 9મી મૂળ માર્ગણા છે દર્શન માર્ગણા. એના 4 પ્રકાર છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો તે આપણે સમજવાનું છે. આ દર્શન એટલે શું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ, દર્શન એટલે કે શું? દર્શન મીન્સ જોવું. જ્ઞાન એટલે શું હોય? જ્ઞાન એટલે જાણવું. દર્શન એટલે જોવું. જોવું એટલે કે અલગ એનો બીજો અર્થ છે સામાન્ય બોધ થવું. આત્માને જે સામાન્ય બોધ થાય કોઈ પણ પદાર્થોનું, ગુણધર્મોનું જે માત્ર સામાન્યથી બોધ થાય, એ સામાન્ય બોધને શું કહેવાય છે? સામાન્ય બોધને કહેવાય છે દર્શન. એ ધ્યાન રાખવાનું. અને હવે કોઈ પણ એક વસ્તુ છે, આ સમજો કે આ શું છે? એક ઘડો છે. આ ઘડો છે, પોટ છે કે ઘડો છે, આ વસ્તુ છે. આવી જ કોઈ પણ વસ્તુ લેવાની, ટ્રી લેવાની, ટેબલ લેવાની, કોઈ પણ ચેર લેવાનું, કઈ પણ લેવાનું, કે માણસ લેવા એટલે કે હ્યુમન લેવાનું, કે કોઈ એનિમલ લેવાનું, કઈ પણ લેવાનું. કોઈ પણ વસ્તુ છે એનામાં બે પ્રકારના શું હોય છે? ધર્મ હોય છે. એક સામાન્ય ધર્મ અને હોય છે બીજું વિશેષ ધર્મ. ઓકે, એક સામાન્ય ધર્મ હોય અને બીજું શું હોય છે? વિશેષ ધર્મ હોય છે દરેક વસ્તુમાં. તો જ્યારે આત્માને કોઈ પણ આવી કોઈ પણ વસ્તુનું જે સામાન્ય બોધ થાય, એટલે કે સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય, એટલે આપણે કહીએ ને કે સુપરફિશિયલ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન, મોટું એટલે ખ્યાલ આવે, તો એ સામાન્ય બોધ જે છે એને દર્શન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આ એક વૃક્ષ છે, આ એક ટ્રી છે. આવી જાણકારી, આવું બોધ થવું, તો એને શું કહેવાય છે? એને દર્શન કહેવાય છે. આ એક ઘડો છે, આ એક પોટ છે. તો આ
જાણકારી પ્રાપ્ત થવી એને કહેવાય છે સામાન્ય બોધ પ્રાપ્ત, એને દર્શન કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. તો પછી વિશેષ બોધ શું હોય છે? વિશેષ બોધ એને કહેવાય કે સમજો કે આપણે કહીએ કે આ મેંગો નું વૃક્ષ છે, આ મેંગો નું વૃક્ષ છે, તો એ કહેવાય કે વિશેષ જાણકારી હજી પ્રાપ્ત થઈ છે કે આ ટ્રી આટલું 40 યર્સ ઓલ્ડ ટ્રી છે, મેંગો ટ્રી છે, અને આ ટાઈમમાં સમર સિઝનમાં એ ફળો આપે છે, પછી એ ફળો આપવાના બંધ થઈ જાય, એને આટલું પાણી જોઈએ, આટલું આ ને તે, જે પણ વિશેષ એક્સ્ટ્રા જાણકારી કે વિશેષ ધર્મ હોય છે બધું એને શું કહેવાય છે? જ્ઞાન કહેવાય. અને માત્ર આ સામાન્ય જાણકારી કે આ બસ માત્ર આ એક વૃક્ષ છે, ધીસ ઇઝ અ ટ્રી, ધીસ ઇઝ અ પોટ, તો એને દર્શન કહેવાય છે, સામાન્ય બોધને. પછી આ પોટ છે, આ આ કોઈ એવું ઈક્ષુરસ નું પોટ છે, આવા બ્રાઉન કલરની આ એવી એકદમ ફર્ટાઇલ માટી છે, એનાથી બનેલું છે, અને આ માટી ત્યાંથી એક કોઈ મધ્યપ્રદેશ ની કોઈક જગ્યાથી લેવામાં આવેલી છે. આવું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, વિશેષ જાણકારી છે, વિશેષ બોધ છે, એને જ્ઞાન કહેવાય. માત્ર આ એક પોટ છે એને દર્શન કહેવાય. એટલે આપણું અહીંયા ક્લિયર થઈ ગયું કે દર્શન એટલે કે શું. હવે અહીંયા એ નહીં વિચારવું અરે દર્શન એટલે સમ્યક દર્શન, એ સમ્યક દર્શન નથી. અહીંયા અદર્શન એનું મિનિંગ શું છે આપણે સમજી લીધું. સામાન્ય બોધ એટલે ક્યારે પણ કન્ફ્યુઝ નહીં થવું, સમ્યક દર્શન ક્યાં અને દર્શન ક્યાં, બંનેનું મિનિંગ અલગ છે, એ ધ્યાન રાખવાનું. સમ્યક તો માર્ગણામાં સમ્યક દર્શન આવશે, આ દર્શન માર્ગણા છે. ઓકે, એમાં એ નથી. હવે એના આ 4 પ્રકાર અહીંયા આપણને દેખાય છે. પહેલું છે ચક્ષુ દર્શન. તો ચક્ષુ દર્શન એટલે કે શું? ચક્ષુ એટલે કે શું? આઈઝ, આંખો, ચક્ષુરેન્દ્રિય. તો જે પણ આ ચક્ષુરેન્દ્રિય જે અહીંયા આપણને દેખાય છે કે આ શું છે? આ ચક્ષુરેન્દ્રિય છે, આ જીવની, આ મનુષ્યની આવા ટાઈપની, આવા શેપ આકારની છે આ. તો એના દ્વારા જે પણ આ આત્માને સામાન્ય કોઈ પણ વસ્તુ અહીંયા દેખાય છે, એક વસ્તુ દેખાય, એ શું જોયે છે? અહીંયા આંખોમાં દેખાય છે રિફ્લેક્શન, એટલે આ બિલ્ડિંગ્સ ને જોઈ રહ્યો છે, આ સિટીને જોઈ રહ્યો છે. તો આ વસ્તુનું જે સામાન્ય બોધ થાય છે આ ચક્ષુના દ્વારા, તો એને કહેવાય છે ચક્ષુ દર્શન કહેવાય છે. એટલે આ ચક્ષુરેન્દ્રિય દ્વારા આ આત્માને શું શું સામાન્ય ધર્મનું આ બિલ્ડિંગ છે, આવું ટાઈપનું સામાન્ય ધર્મનું બોધ થયો છે, તો એને કહેવાય છે ચક્ષુ દર્શન. ઓકે, સામે જ જોવા એવી રીતે જોઈ કે અરે આ ટ્રી છે, આ ચક્ષુરેન્દ્રિય દ્વારા એને આ જોયું કે આ ટ્રી છે, તો એને આ વસ્તુ વિશે એને સામાન્ય ધર્મનો બોધ છે કે આ એક વૃક્ષ છે, આ ટ્રી છે, તો એને કહેવાય ચક્ષુ દર્શન. ઓકે, આટલું સિમ્પલ છે. પછી શું છે? અચક્ષુ દર્શન. અચક્ષુ દર્શન છે આ બીજું દર્શન માર્ગણામાં બીજું પ્રકાર. તો એમાં શું છે? અચક્ષુ એટલે કે ચક્ષુ, જે ચક્ષુરેન્દ્રિય છે ને એ નહીં લેવાનું અહીંયા, પણ ચક્ષુરેન્દ્રિય સિવાય ની બાકીની જે પણ ઇન્દ્રિયો છે ને અને મન, એના દ્વારા જે પણ આત્માને સામાન્ય બોધ થાય, તો એને શું કહેવાય છે? અચક્ષુ દર્શન કહેવાય છે. ઓકે, નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે ચક્ષુનો ઉપયોગ વગર, આ સાધનનો ઉપયોગ નહીં કરવાનો, ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ નહીં કરવાનો, પણ બાકીના સાધનો છે, કયા કયા છે? સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મન. આ બાકીની 4 ઇન્દ્રિયો પ્લસ આ મન છે, એનું આ સાધનોનો ઉપયોગ દ્વારા આત્માને જે સામાન્ય બોધ થાય છે કોઈ વસ્તુના સામાન્ય ગુણધર્મનું, તો એને શું કહેવાય છે? અચક્ષુ દર્શન કહેવાય છે. આ સ્પર્શનેન્દ્રિય દ્વારા આ આત્માને શું બોધ થાય છે કે આ એક કંઈક સોફ્ટ એવી વસ્તુ છે, આ સોફ્ટ કોમળ સ્પર્શની નું સામાન્ય બોધ થાય છે. રસનેન્દ્રિય દ્વારા અહીંયા સમજો કે અહીંયા લીંબુ છે, લીંબુનું રસ અહીંયા નાખવામાં આવે, તો પછી આ રસનેન્દ્રિય દ્વારા એને સામાન્ય બોધ થાય છે કે આ કોઈક એવી ખાટા જેવી વસ્તુ છે, આ ખાટો રસ છે કંઈક એવું,
ઘ્રાણેન્દ્રિય દ્વારા એને સામાન્ય બોધ થાય છે કે અરે અહીંયા કંઈક વાસ આવે છે, આ કંઈક સ્મેલ આવે છે મને કંઈક. શ્રોત્રેન્દ્રિય દ્વારા લાગે ને કે અરે આ કોઈક અવાજ થાય છે, કંઈક અવાજ આવે છે. મન દ્વારા લાગે કે કઈ વિચાર થાય છે, એટલે કે સામાન્ય ધર્મ, કોઈ પણ વસ્તુનો સામાન્ય ધર્મનો બોધ થાય છે. અચક્ષુ દર્શન દ્વારા મતલબ મીન્સ ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ વગર બાકીની વસ્તુ દ્વારા, બાકીના ઇન્દ્રિયોને મન દ્વારા. પછી હવે નેક્સ્ટ છે અવધિ દર્શન. અવધિ દર્શન છે આ. એમાં શું હોય છે કે એમાં હવે આત્મા, આત્મા જે છે પ્રત્યક્ષ રીતે આત્મા દ્વારા જેને સામાન્ય ધર્મનો બોધ થાય વસ્તુનો, પૂતગલોનો, એ પણ કોઈ પણ પાંચ ઇન્દ્રિય કે મનને સહાયતા લેતો નથી. આત્મા પાંચ ઇન્દ્રિય કે મન ની સહાયતા વગર, કોઈ પણ સાધનોની સહાયતા વગર ડાયરેક્ટ પ્રત્યક્ષ આત્મા જે છે, સાક્ષાત આત્મા દ્વારા જ માત્ર ને માત્ર જે રૂપી દ્રવ્યો હોય છે ને, જેમ કે અહીંયા દેખાય છે એ બધા રૂપી દ્રવ્યો છે. આ રૂપી દ્રવ્યોનું જે પણ સામાન્ય ધર્મનો બોધ થાય ને, તો એને કહેવાય છે અવધિ દર્શન. હવે રૂપી દ્રવ્ય એટલે કે શું, કેવા દ્રવ્ય ને રૂપી દ્રવ્ય કહેવાય છે? રૂપી દ્રવ્ય કોણ હોય? એક ને એક, ઓનલી વન એન્ડ ઓનલી વન. કોણ? પૂતગલાસ્તિકાય. એ તો આપણને ખ્યાલ છે હવે કે જે પૂતગલાસ્તિકાય છે, તો એને જ માત્ર આ રૂપી દ્રવ્ય કહેવાય છે. ષડદ્રવ્ય છે ને, ષડદ્રવ્યમાંથી રૂપી દ્રવ્ય કેટલા છે? તો માત્ર એક જ, જે આ પૂતગલાસ્તિકાય છે ને, તો તે એક જ માત્ર આ રૂપી દ્રવ્ય છે. રૂપી દ્રવ્ય કોને કહેવાય? કે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે, એને રૂપી દ્રવ્ય કહેવાય. અને તે માત્ર પૂતગલાસ્તિકામાં હોય છે. આ તો આવા જે અવધિ દર્શન એટલે જે પણ આત્મા આવી રીતે મન કે પાંચે પાંચ ઇન્દ્રિયોનો સહાયતા વિના ડાયરેક્ટ આત્મા દ્વારા જ માત્ર આવા જે રૂપી દ્રવ્ય એટલે કે પૂતગલો છે, એના સામાન્ય ધર્મોનો એ બોધ થાય છે ને, તો એને અવધિ દર્શન કહેવાય છે. એટલે અમુક રેન્જમાં, જેમ કે અહીંયા આ ઘરમાં અહીંયા બેઠેલો કોઈ જીવ છે, તો એને એ અવધિ દર્શનનો ઉપયોગ કરી શકે છે. તો એનું અમુક રેન્જ હોઈ શકે કે અમુક આટલો જે રેડિયસ છે, અપ ટુ, સમજો ને કે અપ ટુ હાફ પોઈન્ટ 500 મીટર સમજો, અપ ટુ 500 મીટર્સ ઓફ રેડિયસ ફ્રોમ ઓલ સાઇડ્સ. એ એટલું એનું આટલું રેન્જ છે. આ તો આટલા એક્ઝામ્પલ માટે, તો આટલા રેન્જમાં રહેલા જે પૂતગલ રૂપી દ્રવ્યોના સામાન્ય ગુણધર્મોનો એ બોધ થઈ શકે છે એને અવધિ દર્શન દ્વારા. કોઈકનું વધારે હોય રેન્જ, કોઈકનું આટલું હોય, કોઈકનું ઘણું વધારે હોય, કેટલું કેટલું પણ હોઈ શકે છે, ડિપેન્ડ. ઓકે, જેટલું સક્ષમ હશે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું, એટલું એ એટલા રેન્જમાં પછી દેખાય એને અવધિ દર્શનાવર્ણ્ય કર્મનું. સોરી, ધ્યાન રાખવાનું, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ નહીં, પણ અવધિ દર્શનાવર્ણ્ય કર્મ. તો એ પણ આપણે અહીંયા જોઈ લીધું. હવે એમાં પણ સમજો ને કે જીવ જીવ છે, કે સમજો એના પાસે આંખો નથી, બ્લાઇન્ડ બ્લાઇન્ડ છે, અથવા તો આંખો છે પણ આંખ બંધ કરીને બેઠો છે, તો શું એને દેખાય કે નહીં? પછી બ્લાઇન્ડ પર્સન કે આંખો બંધ કરેલા પર્સનને તો એ અવશ્ય દેખાય, કારણ કે એ પ્રત્યક્ષ આત્મા વડે જે બધું જ આ સામાન્ય ગુણધર્મોનું એને બોધ થઈ શકે છે, રૂપી દ્રવ્યોનું. એને કઈ આંખોની જરૂર નથી, અહીંયા કોઈ પણ સાધનોની જરૂર નથી. કે આટલું આપણે સમજી લીધું. હવે આગળ ચાલશું કેવલ દર્શન ઉપર. જે ચોથો ટાઈપનું દર્શન માર્ગણામાં ચોથો પ્રકાર છે, એનું છે નામ કેવલ દર્શન માર્ગણા. તો એમાં શું હોય છે કે આ 14 શ્લોક દેખાય છે અહીંયા આપણને આ ફોટોમાં. તો આ 14 શ્લોક જે છે એમાં સમજો કે કોઈક એક જીવ રહેલું છે ને કેવલ દર્શન ગુણ પ્રગટ્યો છે, તો એ શું કરી શકે છે? ત્યાં જ રહીને આખા લોકમાં, 14 લોકમાં પ્લસ આ 14 લોકની બહાર, એને શું કહેવાય છે? અલોક કહેવાય છે. આ અલોકાકાશ કહેવાય. તો 14 શ્લોકની અંદર રહેલા બધા ષડ દ્રવ્યો પ્લસ અલોકમાં રહેલા માત્ર જે એક દ્રવ્ય, એટલે કે જે આકાશાસ્તિકાય છે, તે એ બધું જ, તે બધા જ
એમાં રહેલા જે પણ આ દ્રવ્યો છે ને, અંદર રહેલા ષડદ્રવ્ય અને બહાર રહેલું એક દ્રવ્ય, એના બધા જે પર્યાયો છે, સર્વ પર્યાયો એટલે કે ત્રિકાળના, ત્રણેય ટાઈમના બધા જ પર્યાયોનું જે સામાન્ય ગુણધર્મ છે, સામાન્ય જાણકારીનું બોધ આ જીવને એક જ સમયમાં એક સાથે થઈ શકે છે, ડાયરેક્ટ આત્મા વડે. એને કઈ ઇન્દ્રિયો કે મનની જરૂર પણ નથી. એવું છે આ કેવલ દર્શન. તો આવી રીતે આપણે શું જોયું? આપણું આ દર્શન માર્ગના નવમી દર્શન મૂળ માર્ગના છે, દર્શન માર્ગના એના જે 4 પ્રકાર એ પણ આપણે જોઈ લીધા. હવે 10મી મૂળ માર્ગના છે લેશ્યા, એના કેટલા છે? આ સંખ્યા કેટલા છે? 6. એમાં કયા કયા ઉત્તર માર્ગના નામ છે? આ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. તો તે આપણને જોવાનું છે હવે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો અને પદ્મ અને શુક્લ લેશ્યા. તો એ ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું કે લેશિયા આ વર્ડ નું મિનિંગ શું થાય છે, લેશિયા વસ્તુ શું છે. લેશિયા માર્ગણામાં આ 6 પ્રકાર તો છે, પણ લેશિયા એટલે કે શું? કે જેનાથી આત્મા કર્મની સાથે લેપાય છે ને, તેને લેશિયા કહેવાય છે. જેના સાથે આત્મા કર્મ સાથે લેપાય એને લેશિયા કહેવાય. અને લેશિયાના વળી 2 પ્રકાર, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા એટલે કે સિમ્પલ વર્ડ્સમાં આપણે લઈ શકીએ કે કર્મ. આત્મા જે શું કરી રહ્યો છે, અને જે ભાવ લેશિયા છે, કર્મ છે, એ દ્રવ્ય લેશિયામાં આવી જાય. અને ભાવ લેશિયામાં શું આવે? કે જેના કારણે જીવ ને કર્મ બંધાય છે. તો એ કારણ એ ભાવ લેશિયા છે. એટલે કોના કારણે આ કર્મ બંધાય છે? તો આ બધા કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશિયા, આ બધા આ શું છે? આ બધાના કારણે જીવને આ કર્મોનું બંધ થાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. ભાવ લેશિયા એટલે કે શું? જે આત્મામાં એવા આત્મિક પરિણામો જે પ્રકટ થાય છે, આ શું છે? આ બધા આ ભાવ લેશિયા છે ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે. આત્માની અંદર અલગ અલગ ટાઈપના પરિણામો પ્રકટ થાય છે, એને ભાવ લેશિયા કહેવાય છે. અને કેવા અલગ અલગ ટાઈપના પરિણામો પ્રકટ થાય છે આત્માની અંદર? તો આવા અલગ અલગ ટાઈપના આ પરિણામો છે. આ કૃષ્ણ લેશિયા એટલે અત્યંત કહેવાય ને કે ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામો ઉત્પન્ન થાય. તો આવા ભાવ પરિણામો, એવા ટાઈપ ક્લિષ્ટ ભાવો, તો એને કહેવાય કૃષ્ણ લેશિયા. જો એકદમ શુદ્ધ એવા ભાવો જો પ્રકટ થાય આત્મામાં, તો કહેવાય કે શુક્લ લેશિયા પ્રગટ થઈ છે આત્મામાં. એટલે એવી રીતે આ સમજ્યા ને કે આ જે 6 પ્રકારની લેશિયાનું મિનિંગ શું? આ બધી ભાવ લેશિયા છે, એટલે કે આત્માના અલગ અલગ 6 પ્રકારના પરિણામો. તો એ આવા 6 અલગ ટાઈપના પરિણામો એ પ્રગટ કેવી રીતે થાય છે, ઉત્પન્ન કેવી રીતે થાય છે આત્મામાં? અલગ અલગ પ્રકારના જે કર્મોનું જે પણ દ્રવ્ય લેશિયા છે, આત્મામાં રહેલા જે કર્મો છે એનું ઉદય થાય. જે કર્મો છે એને દ્રવ્ય લેશિયા કહેવાય. સિમ્પલ અર્થમાં દ્રવ્ય લેશિયા એટલે કે જે આત્મામાં બંધાઈને રહેલા જે કર્મો છે એને દ્રવ્ય લેશિયા કહેવાય. અને એ દ્રવ્ય લેશિયાનો ઉદય થાય તો એના કારણે આત્મામાં અલગ અલગ ટાઈપના 6 પ્રકારના પરિણામો ઉત્પન્ન થાય. એને કહેવાય છે ભાવ લેશિયા. કેવી રીતે પણ કહેવાય છે કે અલગ અલગ ટાઈપના, અલગ અલગ વર્ણના પૂતગલો એ અંદર રહેલા હોય છે. કાળા, ગ્રીન, ગ્રે, ઓરેન્જ, રેડ, વ્હાઈટ, એવા યલો, એવા અલગ અલગ ટાઈપના વર્ણના પૂતગલો રહેલા હોય. તો એ પૂતગલો, અલગ અલગ વર્ણના પૂતગલોને દ્રવ્ય લેશિયા કહેવાય છે. અને એ અલગ વર્ણના પૂતગલો છે, તો એ દ્રવ્ય લેશિયા છે. એના કારણે આત્મામાં પરિણામો પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. એ અલગ ટાઈપના આ પરિણામો છે અલગ ટાઈપના, તો એને ભાવ લેશિયા કહેવાય છે. તો એ સમજાવવા માટે એ કેવા કેવા પરિણામો પ્રગટ થાય છે, તો એ સમજાવવા માટે આ શાસ્ત્રમાં એક્ઝામ્પલ અહીંયા બતાવે છે. આ જાંબુ વૃક્ષનું અને આ 6 મુસાફરોનું આ એક્ઝામ્પલ છે. એમાં શું બતાવે છે કે 6 મુસાફરો એ જઈ રહ્યા છે એક જંગલમાં, અને એમને એક જાંબુ વૃક્ષ દેખાયું છે. જાંબુ વૃક્ષ નીચે આવે છે, અને એમને
મન થાય, એને ભૂખ લાગી છે, એને જાંબુ ખાવાની ઈચ્છા થાય છે, તો ત્યારે શું થાય છે, એક જે મુસાફર કહે છે, જે આ મુસાફર નંબર 1 અહીંયા દેખાય છે, એ શું કહે છે કે હવે જાંબુ આપણને ખાવા છે, તો ચાલો આપણે શું કરીએ, જાંબુના વૃક્ષ છે ને આખો નો આખો એને તોડીને નીચે પાડી દઈએ, અને પછી જે પણ જાંબુ છે એ આપણે ખાઈ લેશું, એ ફ્રૂટ્સ ખાઈ લેશું, જે મનપસંદ હશે તે. તો આ એનું પરિણામો કેવા છે, માત્ર હવે ખાઈ ખાઈને કેટલા જાંબુ એ વાપરશે, એનું પેટ કેટલું છે અને ખાઈ ખાઈને કેટલું વાપરશે, 10 ખાશે કે 20 ખાશે, એના માટે આખા ના આખા જાંબુના વૃક્ષને કાપીને નીચે તોડીને આખો ડિસ્ટ્રોય કરીને મારી નાખશે, કિલ કરી નાખશે આખા ટ્રીને. પછી એ ફળ એટલે એનું એ પછી શું થશે, ચવી જ જાય ને, પછી ટ્રી ધીરે ધીરે ચવી જાય, પછી મૃત્યુ પામી જાય ને. ટ્રીને જો આખો રૂટ થી જ આખો કટ ઓફ કરીને તોડી નાખીએ, આખો નીચે પાડી દઈએ, તો એટલે પોતાના જે સેલ્ફિશ રીઝન્સ છે એના માટે આખા સામે એ જોતો નથી, આખો ડિસ્ટ્રોય કરવા પણ એ રેડી થઈ જાય છે. જરૂરત કેટલી છે અને સામે નુકસાન કેટલું કરે છે, જરૂરત ઓછી અને સામે નુકસાન ઘણું 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 વધારે, હિંસા ઘણી જ વધારે. તો આવા ટાઈપના પરિણામ વાળા આત્મ પરિણામ વાળા આ જીવ છે, પેલો મુસાફિર એ કેવું છે, આ કાજળ જેવો છે, આ કાળો કાજળ જેવા કૃષ્ણ છે, કૃષ્ણ વર્ણ વાળો છે, એટલે કે એની દ્રવ્ય લેશા કહીએ તો કેવા વર્ણની કહેવાય, કાજળ કેવું હોય, કારાનું બ્લેક નું બ્લેક, એવા કૃષ્ણ વર્ણ વાળું, એવી લેશિયા વાળો છે, દ્રવ્ય લેશિયા વાળો છે. હવે કોઈ પણ એવું પૂતગલ હોય તો એનું પૂતગલ નું માત્ર ખાલી વર્ણ નહીં હોય ને, શું શું હોય એનું હોય વર્ણ હોય, ગંધ હોય, વર્ણ ગંધ હોય, પછી રસ હોય અને સ્પર્શ પણ હોય ને. તો આ જે પહેલું અહીંયા દેખાય છે, આ કૃષ્ણ લેશિયા વાળવા પહેલો મુસાફિર, એની દ્રવ્ય લેશા કેવી છે, આ કાળા બ્લેક કાજળ જેવા કૃષ્ણ બ્લેક વર્ણવાળી છે, અંધારા જેવી. અને રસ કેવું છે, આ લેશિયાનું લીમડા જેવું કડવો રસ છે. અને ગંધ કેવી છે, અત્યંત દુર્ગંધી ગંધ છે. અને સ્પર્શ કેવી છે આ લેશિયાની, શીત અને વૃક્ષ સ્પર્શ વાળી છે. અહીંયા આપણને આ ટેબલમાં દેખાય છે, આ કૃષ્ણ લેશિયા નો વર્ણ એકદમ કાજળ જેવું કાળું, અને ગંધ કેવી મરેલી ગાય જેવા દુર્ગંધી, રસ કેવું છે, લીમડાના રસ જેવું કડવો, સ્પર્શ કેવું છે, કરવત જેવા કર્કશ સ્પર્શ, શીત કહેવાય, શીત અથવા તો શીત પ્લસ વૃક્ષ સ્પર્શ વાળું છે આ લેશિયા, અને કરવત જેવું કર્કશ એવું સ્પર્શ વાળું છે આ, એવા ટાઈપનું. એટલે અહીંયા આપણને દેખાય છે વર્ણગંધ રસ સ્પર્શ અત્યંત કેવા છે, આ વર્સ્ટ છે, ખરાબમાં ખરાબ છે, અશુભ છે. અને કયા લેવલના શુભ, તીવ્રતમ કહેવાય, તીવ્રતમ અશુભ પરિણામ વાળા આ તીવ્રતમ અશુભ વર્ણગંધ રસ સ્પર્શ છે. અને આવા ટાઈપના આ કૃષ્ણ લેશિયા કહેવાય છે. આ કૃષ્ણ લેશિયા દ્વારા ભાવલેશિયા કેવી પ્રગટ થાય, પરિણામો કેવા પ્રગટ થાય, આત્માના પરિણામો, તે પણ અત્યંત અશુભ તીવ્રતમ લેવલના અશુભ પરિણામો ઉત્પન્ન થાય છે. હિંસક પરિણામો, અત્યંત ક્રૂર પરિણામો, અત્યંત નિર્દયી પરિણામો, અત્યંત અતિ ક્રોધી પરિણામો, એવા એ પ્રગટ થાય છે. જે એવા આપણે કહીએ ને કે એકદમ માંસાહારી હોય ને, એવા ઈંડા ખાય, માંસ ખાય, ઈંડા માંસાહારી, એવા અત્યંત એવા કે એવા કસાઈઓ હોય કે એવા ટાઈપના હોય ને જીવ, એવા તે બધા એમાં આવી જાય, આવા નિર્દયતા વાળા, અત્યંત ક્રોધી, ભયંકર ક્રોધાવેશ આવે, મારવા કાપવા માટે બી 1 સેકન્ડ નહીં લાગે, વિચારે નહીં, અને બધું એ માન્ય હોય, પોતાના કોઈ પણ એવા રીઝન્સ ને જસ્ટિફાય કરીને કહી શકે કે તો રીઝન બરાબર હતો, સામેવાળાને બરાબર કર્યું. તો એવા ટાઈપના અત્યંત ક્લિષ્ટ તીવ્રતમ વર્સ્ટ પરિણામ વાળા આવા આત્માના પરિણામ વાળું આ છે કૃષ્ણ લેશ. એટલે આપણને પોતાના માટે વિચારવું કે આપણે
કેવા હોઈ શકશું અહીંયા, એ બધું અહીંયા વિચારવાનું છે. હમણાં આપણે બધા રિયાલિટી ચેક કરવા જેવી છે આ. પછી બીજી લેશિયા બીજું મુસાફિર છે. બીજું મુસાફિર થી આપણે સમજી લઈએ. આ બીજું મુસાફિર દેખાય છે, આ 2 નંબર વાળું. હવે એ શું કહે છે? આ જાંબુ વૃક્ષને જોઈને એને પણ ભૂખ લાગી છે. શું કહે છે? કહેશે એ કહે છે કે આખા ના આખા જાંબુ વૃક્ષને તોડી નાખવાની શું જરૂર છે? આવી રીતે કહે છે. અને કહે છે કે એક મોટી મોટી બ્રાન્ચ છે, આ ડાળી છે ને, તો એને તોડી નાખીએ તો આપણને બધા આ પડશે નીચે, તો આપણને જાંબુ આપણને મળી જશે, તો આપણે ખાઈ લેશું. તો એવી રીતે આ બીજું આ જે આવું બ્લુ કલર નીલ કલર વાળું આ જે માણસ છે એ એવી રીતે વિચારે છે અને એવી રીતે કહે છે. તો આ મુસાફિર એ કેવું છે કે એના એના દ્રવ્યલેશા આપણે એનું પેલા જોઈ લે કે એની દ્રવ્યલેશા કેવી છે, કેવા વર્ણગંધરસ સ્પર્શ વાળી છે. તો વર્ણ કેવું છે? નીલ વર્ણ જે દેખાય છે ફોટોમાં, એવું નીલ બ્લુ કલર, ડાર્ક બ્લુ કલર, એવું નીલ વર્ણ વાળું છે. પોપટ જેવા લીલા કલર એ પણ કહી શકાય. શું કહેવાય કે જે પોપટ હોય ને, પોપટ નું કલર કેવું હોય? ગ્રીન હોય ને, તો એવું ગ્રીન કલર વાળું છે. ક્યાંક ક્યાંક ડાર્ક બ્લુ પણ હશે. ઓકે, નીલ નું કે બે બે કલર, બે ટાઈપ લેતા હોય છે, નીલ પણ લીલો પણ. જે મોર હોય ને, મોર નું કંઠ કેવું હોય? એનું ગરદન, એનું કલર કેવું હોય? તો ગ્રીનિશ બ્લુ હોય ને, એટલે ગ્રીનિશ બ્લુ હોય એટલે એમાં ગ્રીન પણ આવે અને બ્લુ પણ આવે. એટલે ક્યાંક એવી રીતે ડાર્ક બ્લુ હોય અને ક્યાંક એવી રીતે લીલો કહે, એટલે કે પોપટ જેવું ગ્રીન કહે. એટલે મેઇન ગ્રીનિશ બ્લુ છે. મોરના કંઠ જેવું પણ એવું સ્પષ્ટ રીતે આપણે એવી રીતે સ્પેસિફિક રીતે આપણે કહી શકીએ. નહીં તો પોપટ જેવું લીલો પણ કહી કે ડાર્ક બ્લુ પણ કહી શકીએ. તો એવા ટાઈપનું જે વર્ણ છે એને નીલ વર્ણ કહેવાય. કેવું? મોરના કંઠ જેવું, ગરદન જેવું કલર. ઓકે, તો એવું એનું વર્ણ છે આ દ્રવ્યલેશાનું. અને ગંધ વાસ કે ગંધ કેવી છે એની મરેલા કૂતરા જેવી દુર્ગંધી એવી આ વાસ છે. અથવા તો જે મરચો હોય ને, જે મરેલા કૂતરા જેવી દુર્ગંધી એવી વાસ હોય ને, રસ કેવું હોય? મરચું હોય, મરચા જેવું તીખો એવું રસ હોય એનું. અને સ્પર્શ કેવું હોય? દ્રવ્યલેશન બળદની જીભથી પણ વધુ કર્કશ, શીત અને વૃક્ષ સ્પર્શ વાળી હોય છે આ સ્પર્શ. આ લેશિયાના પૂતગલોનું કેવું હોય? સ્પર્શ, શીત અને વૃક્ષ. અને કેવી રીતે ફીલ થાય? કે બળદની જીભથી પણ વધારે કર્કશ એવા સ્પર્શ હોય છે આ દ્રવ્યલેશાનું. તો આવા ટાઈપની લેશિયાને કહેવાય છે નીલ લેશિયા. ઓકે, તો આ નીલ લેશિયા ના કારણે આ બીજા મુસાફરના આત્મામાં પરિણામો કેવા પ્રકટ થાય છે? તીવ્રતર લેવલના અશુભ પરિણામો ઉત્પન્ન થાય છે. પહેલા વાળાનો કેવા હતા? તીવ્રતમ હતા, અશુભ અશુભ પરિણામો. અને આ નીલ વર્ણ વાળાના કેવા છે? નીલ લેશિયા વાળાના કેવા આત્મ પરિણામો છે? તીવ્રતર અશુભ પરિણામો ઉત્પન્ન થાય છે. આવા ટાઈપના ભાવ લેશિયાને કહેવાય છે નીલ લેશિયા. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને એ કેવા હોય છે સ્પેસિફિકલી? એના આત્માના પરિણામો એ માયાવી હોય, રસ લોલુપી હોય, ઈર્ષ્યાળુ હોય, દ્વેષી હોય. આ જીવ એને માયા વગેરે કરવાનું બહુ ગમે, મહામાયાવી હોય, રસ લોલુપી હોય, અતિ આસક્ત હોય, જેલસ, એકદમ જેલસ નેચર વાળું હોય, ને દ્વેષી હોય, એને બહુ દ્વેષ, બધા એને કઈ ગમતું જ નહીં હોય. અને તે બધી વસ્તુઓ પર દ્વેષ ભાવ તરત જ આવી જાય. આવા ટાઈપના એના આત્માના પરિણામો ચાલી રહેલા હોય. આવા હોય છે નીલ વર્ણ નીલ લેશિયા વાળો. શું આપણે તો એવા નથી? આ વિચારવા જેવું છે. ઓકે, પછી હવે અહીંયા એ નહીં સમજવાનું, અરે આપણા પાસે થોડી આવા, આપણે તો ઘોરા છીએ, તો આપણે થોડી આવા કાળા કે આવા આવા વર્ણ વાળા છે. તો નહીં, આપણે તો દૂધ, આપણું તો ઘોરા ઘોરા ચામડી વાળા છીએ ને, તો આપણે શુક્લ લેશિયા વાળા છે. એવી રીતે નથી. આ ધ્યાન રાખવાનું. આપણા શરીરનું વર્ણગંધ સ્પર્શની વાત નથી આ. આપણને આપણા પાસે જે શરીર મળેલું છે ને, એનું કઈ વર્ણગંધ રસ સ્પર્શ કેવું છે એની વાત નથી. આ દ્રવ્યલેશાની વાત છે. એ દેખાય નહીં આપણને. આ દ્રવ્યલેશાના જે પૂતગલો છે ને, એના વર્ણગંધ રસ સ્પર્શની વાત છે. ભલે એ
જીવનું શરીર એકદમ ઘોરો ઘોરો હોય છતાં પણ દ્રવ્ય લેશયની કૃષ્ણ લેશિયા હોઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે બોડીનું અહીંયા નથી વાત, એ પણ ધ્યાન રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આ વસ્તુ દ્રવ્ય લેશિયા આપણે જાણી નહીં શકીએ. આપણે જ્ઞાની ને કેવલ જ્ઞાની નથી, આપણે નહીં જાણી શકીએ. આપણે હમણાં શું જોવાનું છે, પોતાનામાં ભાવલેશા જોવાનું છે, કે આત્માના પરિણામો મારામાં કેવા થાય છે એ જોવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળ કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ